માતા વિશે ઘણું બધા કહે, માતાયામ માતાયામ, પણ પિતાનું પણ એટલું જ કર્તવ્ય છે. સંપત્તિની જ્યારે વેચણી કરી ત્યારે બધા ભાઈઓએ બધી સંપત્તિ લઈ લીધી. છેલ્લે નાભાગ રહ્યા ત્યારે ભાઈઓએ કીધું કે તારી સેવામાં તને કેવલ ને કેવલ પિતાજી મળ્યા છે. નાભાગે વિચાર કર્યો કે મારાથી આનાથી મોટું મારું પુણ્ય કયું, મને આજે મારા પિતાની સેવા મળી. માં તો છે ને, દુઃખ પડે ને તો બે આંસુડા આજુબાજુમાં પાડોશીને સગા સંબંધી ત્યાં પાડે, પણ પિતા કોને કહે? પિતા છે ને સમર્પણ ભાવ છે, સમર્પિત કરી દે. અને આમે પુરુષને રડવાનો ક્યાં અધિકાર આપ્યો છે? નાનો છોકરો હોય રડતો હોય તો તરત કહીએ જો ને છોકરીની જેમ રડે છે. મોટો થાય કદાચ રડે તો એમ કે આ તો બૈરાની જેમ રોતો જ હોય છે. પુરુષને રડવાનો ક્યાં અધિકાર આપ્યો જ નથી, પણ બધું સહન કરે. પોતાના સંતાન માટે બધું સમર્પિત કરી દે. અને આમે થોડું દુઃખ આવે ને તો કોણ યાદ આવે? માં યાદ આવે. થોડું દુઃખ પડે ને તો માં યાદ આવે. અને ક્યાંક આડું અવડું ક્યાંક થઈ ગયું હોય, ઘણા ચાર રસ્તે માર ખાતા હોય ત્યારે કોને યાદ કરે? ત્યારે બાપા યાદ આવે. એક પિતા એક પટ્ટાવાળાની નોકરી હશે ને, પણ પિતા એવું વિચારશે કે મારો દીકરો આ સ્કૂલમાં પ્રિન્સિપાલ બને, મારો દીકરો સવાયો બને. આપણું કર્તવ્ય છે, એ પિતાએ આપણા માટે આટલું બધું કર્યું તો એની સેવા કરવી જોઈએ. પિતા એ તાવડી સમાન છે. શિયાળામાં અત્યારે તમે રોટલા ઘડો, ઘણાને તાવડી ખબર ના હોય. માટીની રોટલા બનાવે, એમાં અત્યારે તો શિયાળો એટલે રીંગણનું શાક હોય, ઓળો કર્યો હોય, મરચા હોય, ચટણી હોય. શિયાળો એટલે ખાવાની ઋતુ. શિયાળાની આખી વ્યવસ્થા સરળ સાદી ભાષામાં એનો અર્થ કરી એટલે શિયાળો એટલે ખાવા માટે. કેટલું બધું બનાવી શિયાળામાં. ઊંધિયું બનાવી, થેપલા બનાવી, અલગ સમોસા બનાવી, સેવ ઉસળ બનાવી. શિયાળામાં બધું આવું, મેથી પાક, અડદિયા. શિયાળો એટલે ખાવાની ઋતુ. ઉનાળો એટલે બસ એમાં જલપાન જ કરવાનું, ખાવાનું થોડું, 20% ખાવાનું, 80% પાણી પીવાનું. અને ચોમાસું એટલે ઉપવાસ. ચોમાસામાં ઉપવાસ આવે ને? કેમ ચોમાસામાં ઉપવાસ આવે? તમે કોઈ જણો વિચાર કર્યો? ચાતુર્માસ છે એટલે બધા વ્રત આવે એટલે નહીં. કારણ કે ચોમાસામાં એટલા માટે ઉપવાસ આવે, સૂર્યનો પ્રકાશ આપણને બરાબર પ્રાપ્ત ન થાય માટે ખાધેલું પચે નહીં. સૂર્યનો બરાબર પ્રકાશ મળે ને તો જ ખાધેલું પચે. અને એનો અનુભવ તમે
અતિશય જે દિવસે તમારે વધારે ખવાઈ ગયું હોય અને ન પચતું હોય તો અડધો કલાક સૂર્યના તાપે ઉભા રહેજો, બધું જ પચી જશે. શિયાળો ઋતુ એક સરસ ઋતુ. આમ તાવડીમાં રોટલો બનાવ. પિતા એક તાવડી સમાન છે. તાવડી ઉપર રહેલો રોટલો કે રોટલી એને બરાબર પરિપક્વ કરશે. તાવડી પોતે તપી જશે, પોતે કાળી થઈ જશે, અને રોટલા ને રોટલીને બરાબર પરિપક્વ કરશે. પિતા એનું નામ છે કે પોતે કાળી મજૂરી કરશે, મહેનત મજૂરી કરશે. કદાચ રવિવારે શનિવારે રજા નહીં રાખે, પોતે તપી જશે, પણ પોતાના સંતાન માટે બધું સમર્પિત કરી દેશે. આનું નામ પિતા છે. અને એ જ પિતાની તમે સેવા કરો ને તો જીવન સફળ થઈ જાય. પણ મેં પહેલા કીધું દિશે કે જીવતા હોય ત્યારે પિતાની સેવા કરવી નથી. શાસ્ત્ર એવું કહે કે પિતાના આદર્શ વિચાર કરો ને કે એ રામને ક્યાં વનમાં જવાની જરૂર હતી. કદાચ અયોધ્યામાં વોટિંગ કરાયું હોત ને તો કઈ જીતત નહીં. અયોધ્યાવાસી એમ કહે કે રામને ગાદી આપો, પણ રામે એમ ન કર્યું. રામે વિચાર કર્યો કે નહીં, મારા પિતાએ મને કીધું છે કે મારે વનમાં જવાનું છે. એક શબ્દ ન બોલ્યા. પણ આજના રામને કહો તો પિતાજીના વચન ખાતર રામ વનમાં જાય. પિતાજીના વચન ખાતર રામ જેના બાપને મૂકવા જાય સમજણ જીવનમાં જોવા દેવી તો ભાઈ જોવા દેવી સમજણ જીવનમાં સમજણ. આજના રામને એમ કહી દો કે તને આ સંપત્તિમાં ભાગ નહીં મળે તો તરત હાઈકોર્ટ ઉઠી જશે. અમે ઊભી લીટીમાં આવીએ છીએ, અમને સંપત્તિ મળવી જોઈએ, મને આટલું મળવું જોઈએ, મતલું અમેના વંશજ કહેવાય. પણ એ જ પિતા કદાચ મૃત્યુ પામે અને એ મૃત્યુ પામ્યા પછી એને શ્રાદ્ધ ક્રિયા કરવામાં આવે, શ્રાદ્ધમાં ભેળવવામાં આવે તો તરત એમ કે છે અમને પિતૃ ક્યાં નડે છે. શું કે છે? અમને પિતૃ ક્યાં નડે છે. વિચાર કરો, એ જ સંતાન મિલકત લેવા માટે હાઈકોર્ટ સુધી જાય, પણ પિતા માટે વાપરવામાં આવે ત્યારે એમ કે અમને પિતૃ ક્યાં નડે. કારણ પિતાની પાછળ તમે જેટલું વાપરો ને એ અગણિત ગણું પિતા તમને આપે. આ દેવને કોઈને તમે જોયા નથી. ગણેશને, માતાજીને, ભગવાન મહાદેવને કોઈ જોયા નથી. જોયા ખરા? આજ દિન સુધી આયા નહીં. જેને જોયા નથી છતાં પણ આપણે એનું આરાધન કરીએ, પૂજા કરીએ. પણ જેને જોયા છે એનું કાંઈ નહીં. જેના અંદર તમારું લોહી વહેલું છે એ પિતા માટે કાંઈ નહીં. નાભાગ વિચાર કરે કે મને સંપત્તિ ના મળે તો વાંધો નહીં, મારે સંપત્તિની જરૂર નથી, પણ હું મારા પિતાની સેવા કરીશ ને તો મને બધું જ પ્રાપ્ત થશે. વિચાર કરો, ગણેશજી એ જ કર્યું. બ્રહ્મા
બ્રહ્માંડની પરીક્ષા કરવા ના ગયો, એ 64 ધામની યાત્રા કરવા માટે ના ગયા. ગણેશે વિચાર કર્યો કે મારા પિતાના ચરણમાં 64 ધામની યાત્રા, બધું જ યાત્રા, ગંગા, યમુના, નર્મદા, સરસ્વતી, કાવેરી, બધી જ યાત્રા અમારા પિતાના ચરણમાં છે. અને એ જ પિતાની સેવા કરી. ભૂલો ભલે બીજું બધું મા બાપને શા આપી દેજો. અગણિત છે ઉપકારો સરસો નહીં મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. લાખો કમાતા હો ભાઈ, મા બાપને ના રાખના. લાખો લડાવા લાડ તમને કોણસો પૂરા કર્યા. એ કોણના પૂર્ણામાં તમે કોણ પૂર્ણમાં ભૂલશો નહીં. ભૂલો હવે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે મને કડવી લાગે તારી. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર